ઘણા બાળકોને સૂધિંગ ઇફેક્ટ એમની રીતે ડેવલપ કરી દે છે કે સે થમ સકિંગ કે ફિંગર સકિંગ, તે રીતની વસ્તુ એ ડેવલપ કરવાનું ચાલુ કરી દે છે. દે બી ડેફિનેટલી ઇટ્સ અ વન સાઇન કે જ્યાં એમને પ્રોપર એક્સરસાઇઝ કે માયોફંક્શનલ થેરાપિસ્ટની જરૂર છે. થર્ડલી, ચ્યુઇંગ હેબિટ્સ. અગર તમારું ચાઇલ્ડ ઇઝ અ ફસી ઈટર, એને તમે સોફ્ટ ફૂડ આપી દેશો જ્યાં વધારે ચાવવું નથી પડતું, હી ઇઝ વેરી ફાઇન. પણ જ્યાં એમને ચાવવાની વસ્તુ આપી તો એ કાં તો ખાશે નહીં, ના પાડી દેશે, ને કાં તો પછી કોળિયું મોઢામાં લઈને ફેરવ્યા કરશે, તરત સ્વોલો નહીં કરે, કાં અહીંયા આગળ ભરી દેશે, જસ્ટ દાંતની આગળની તો હોઠની વચ્ચે ભરીને મૂકી રાખશે. સો ધીઝ આર ઓલ્સો સમ સાઇન્સ કે ઇટ શોઝ કે એનું જે ટંગ મુવમેન્ટ્સ છે કે એનું જે પ્રોપર મસ્ક્યુલર મુવમેન્ટ છે તે પ્રોપરલી ડેવલપ નથી થઈ, જેના લીધે જે સ્વોલોઈંગ ટેકનિક્સ છે તે પ્રોપરલી બાળક નથી લર્ન કરી શક્યું, ને એના લીધે ડિફિકલ્ટીઝ આવવાના લીધે ઇટ ગેટ્સ હેઝિટેટેડ. આપણે એમ કહીએ કે યાર આ તો ચૂઝી છે, ખાતો નથી, પણ એને પ્રોબ્લેમ છે એટલે કદાચ નથી ખાઈ શકતું. તો તમે પહેલાં એ ઇવેલ્યુએટ કરાવો કે એને આમાંથી કોઈ ઇશ્યુઝ તો નથી, ટંગ ટાઈ કે એવું તો નથી, એને ટંગ પોઝિશન્સ ઓલ્ટર તો નથી. અગર એ બધી પ્રોપરલી રિઝોલ્વ થાય તો ડેફિનેટલી તમારા સ્વોલોઈંગ પેટર્નમાં ને એમાં બી તમને યુઝફુલ થશે, ને એની ચ્યુઇંગ ને એના ઉપર બી એને ઇફેક્ટ થવાનું ચાલુ થઈ જશે. તો હી વોન્ટ બી ધેટ ફઝી ઈટર. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.